દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 9 એપ્રિલ 2026, પાસખાનો પહેલો ગુરુવાર. પહેલું વાંચન પ્રેષિતોના ચરિતોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત લુક ગ્રંથમાંથી. પહેલું વાંચન પ્રેષિતોના ચરિતોમાંથી, અધ્યાય 3, કડી 11 થી 26. તે માણસ પિતરને અને યોહાનને વળગી રહ્યો હતો. ત્યાં બધા લોકો આશ્ચર્યચકિત થઈને દોડતા તેમની પાસે શલોમોનની પસાર કહેવાતી જગ્યાએ આવી પહોંચ્યા. એ જોઈને પિતરે તેમને કહ્યું, ઓ ઇસ્રાયેલી ભાઈઓ, તમે આથી નવાઈ કેમ પામો છો? જાણે અમે અમારી કોઈ શક્તિ કે પુણ્યથી આ માણસને ચાલતો કર્યો હોય, એમ તમે અમારા ભણી કેમ તાકી રહો છો? અબ્રાહમ, ઇસહાક અને યાકોબના ઈશ્વરે, આપણા પિતૃઓના ઈશ્વરે પોતાના સેવક ઈસુનું ગૌરવ કર્યું છે, જેમને તમે જ પકડાવી દીધા હતા અને પિલાતે તેમને છોડી દેવાનો નિર્ણય કર્યો ત્યારે તમે જ જેમનો ઇનકાર કર્યો હતો. તમે એ પવિત્ર અને નિર્દોષ માણસનો ઇનકાર કર્યો અને એક ખૂનીને છોડી મૂકવાની મહેરબાની માગી લીધી. જીવનના માર્ગે લઈ જનાર નાયકની તમે હત્યા કરી, પણ ઈશ્વરે તેમને ફરી સજીવન કર્યા, એના અમે સાક્ષી છીએ. અને એ ઈસુના નામ ઉપરની શ્રદ્ધાને પ્રતાપે આ જે માણસને તમે જુઓ છો અને ઓળખો છો તેને શક્તિ મળી છે. ઈસુ ઉપરની શ્રદ્ધાએ જ એને તમારા સૌના દેખતા સંપૂર્ણ આરોગ્ય બક્ષ્યું છે. અને હવે ભાઈઓ, હું જાણું છું કે તમે અને તમારા આગેવાનોએ જે કાંઈ કર્યું તે તો અજ્ઞાનમાં કર્યું હતું, પણ ઈશ્વરે બધા પૈગંબરોને મુખે જે ભાખ્યું હતું કે મારા અભિષિક્તે દુઃખ વેઠવાના છે, તે તેણે આ રીતે સાચું પાડ્યું. એટલે તમારા પાપો ધોવાઈ જાય એ ખાતર તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો, તો પ્રભુ તમને વિશ્રાંતિનો સમય આપશે અને તમારા માટે નિર્ધારિત થઈ ચૂકેલા ખ્રિસ્તને એટલે કે ઈસુને મોકલી આપશે. ઈશ્વરે યુગો પહેલાં પોતાના પવિત્ર પૈગંબરો મારફતે વિશ્વની જે પુનર્વ્યવસ્થાની આગાહી કરી હતી તેનો સમય આવે ત્યાં સુધી તો તેમણે સ્વર્ગમાં જ રહેવાનું છે. મોશેએ કહ્યું છે કે તમારો ઈશ્વર પ્રભુ તમારા લોકોમાંથી જ મારા જેવો એક પૈગંબર તમારા માટે ઊભો કરશે. તે તમને જે કહે તે તમે કાને ધરજો, અને જે કોઈ એ પૈગંબરનું નહીં સાંભળે તેને ઇસરાયેલમાંથી ઉખેડી નાખવામાં આવશે. શમુએલ અને તેના અનુગામીઓથી માંડીને જે પૈગંબરોએ ભવિષ્ય ભાખ્યું છે તેમણે બધાએ જ આ કાળની આગાહી કરેલી છે. પૈગંબરો મારફતે ઈશ્વરે આપેલા વચનોના ફળના તમે જ અધિકારી છો, અને તારી સંતતિ દ્વારા પૃથ્વીની બધી પ્રજાઓ ઈશ્વરના આશીર્વાદ પામશે, એમ અબ્રાહમને કહીને તમારા પૂર્વજો સાથે ઈશ્વરે જે કરાર કર્યો હતો તેના લાભ ઉપર પણ તમારો અધિકાર છે. ઈશ્વરે પોતાના સેવકને ઊભો કરી પહેલાં તમારી પાસે મોકલ્યો, જેથી તે તમારામાંના દરેકને અધર્મથી વાળી આશીર્વાદ આપે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત લુક ગ્રંથમાંથી, અધ્યાય 24, કડી 35 થી 48. એ પછી તે લોકોએ રસ્તે જે બન્યું હતું અને રોટલીના ટુકડા કરતા પોતે પ્રભુને કેવા ઓળખી કાઢ્યા હતા તે કહી સંભળાવ્યું. છેલ્લી સૂચનાઓ. તેઓ આ બધી વાતો કરતા હતા ત્યાં જ ઈસુ તેમની વચ્ચે પ્રગટ થયા અને તેમણે કહ્યું, તમને શાંતિ હો. તેઓ ચમક્યા અને ગભરાઈ ગયા. તેમને થયું કે આપણે ભૂત જોઈએ છીએ. પણ ઈસુએ કહ્યું, તમે આટલા બધા ગભરાઓ છો શા માટે? તમારા મનમાં શંકા કેમ જાગે છે? મારા હાથ અને પગ જુઓ, આ હું પોતે છું. મને અડીને ખાતરી કરો, કોઈ ભૂતને મારા જેવા હાડ કે માંસ હોતા નથી. એમ કહીને તેમણે પોતાના હાથ અને પગ બતાવ્યા. પણ આનંદના માર્યા હજી તેમને વિશ્વાસ આવતો નહોતો અને તેઓ આશ્ચર્યમાં જ પડેલા હતા. ત્યાં ઈસુએ તેમને કહ્યું, અહીં તમારી પાસે કંઈ ખાવાનું છે? એટલે તે લોકોએ તેમને શેકેલી માછલીનો એક કટકો આપ્યો. તે લઈને તેમના દેખતા તેઓ ખાઈ ગયા. પછી તેમણે તેઓને કહ્યું, જ્યારે હું તમારી સાથે હતો ત્યારે મેં તમને કહ્યું હતું કે મારે વિશે મોશેની નિયમ સંહિતામાં, પૈગંબરોમાં અને સ્ત્રોત્રોમાં જે લખેલું છે તે બધું સાચું પડવું જ જોઈએ. તેનો અર્થ આ છે. પછી તેમણે તેમના મગજ ખોલી નાખ્યા, જેથી તેમને શાસ્ત્ર સમજાય, અને કહ્યું, શાસ્ત્રમાં આમ લખેલું છે કે ખ્રિસ્ત દુઃખ ભોગવે અને ત્રીજે દિવસે સજીવન થાય, તથા યરૂશાલેમથી માંડીને
બધી પ્રજાઓમાં તેને નામે પાપની ક્ષમા માટે જીવન પલટો કરવાનો ઉપદેશ કરવામાં આવે. તમે આ બધાના સાક્ષી છો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.